નમસ્કાર વાલા મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। મિત્રો, આજે આ વિડીયોમાં આપણે ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને મળેલા વૈશ્વિક સન્માનો વિશે વાત કરવાના છીએ। ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને વિશ્વના જુદા જુદા દેશો દ્વારા વિવિધ વૈશ્વિક સન્માનોથી સન્માનિત કરવામાં આવ્યા છે। મિત્રો, આ વિડીયો આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે। મિત્રો, આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, અન્ય મિત્રોને શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ચાલો વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, 2016માં સાઉદી અરબનો સર્વોચ્ચ સન્માન મેળવનાર બિન મુસ્લિમ બન્યા હતા। શ્રી નરેન્દ્ર મોદી છે તેઓ સાઉદી અરબનો સર્વોચ્ચ સન્માન મેળવનાર પ્રથમ બિન મુસ્લિમ બન્યા હતા ઈસવીસન 2016માં। ચાલો પછી જોઈએ તો ઈસવીસન 2016માં અફઘાનિસ્તાનનું સર્વોચ્ચ નાગરિક સન્માન પ્રાપ્ત થયું છે। મિત્રો, નરેન્દ્રભાઈ મોદીને અફઘાનિસ્તાન દ્વારા સર્વોચ્ચ નાગરિક સન્માન 2016માં આપવામાં આવ્યું હતું। મિત્રો, પછી જોઈએ તો ઈસવીસન 2018માં પેલેસ્ટાઇનનું સર્વોચ્ચ સન્માન પ્રાપ્ત થયું છે। મિત્રો, નરેન્દ્રભાઈ મોદીને પેલેસ્ટાઇન દ્વારા ઈસવીસન 2018માં સર્વોચ્ચ સન્માન આપવામાં આવ્યું હતું। પછી જોઈએ તો ઈસવીસન 2019માં યુએનું સર્વોચ્ચ નાગરિક સન્માન પ્રાપ્ત થયું છે। મિત્રો, નરેન્દ્રભાઈ મોદીને યુએ દ્વારા 2019માં સર્વોચ્ચ નાગરિકનું સન્માન આપવામાં આવ્યું હતું। ચાલો મિત્રો આગળ જોઈએ તો મિત્રો ઈસવીસન 2019માં માલદીવનું સર્વોચ્ચ સન્માન નિશાન ઇજુદ્દીન પ્રાપ્ત થયું છે। મિત્રો, 2019માં માલદીવ દ્વારા શ્રી નરેન્દ્રભાઈ મોદીને નિશાન ઇજુદ્દીનથી સન્માનિત કરવામાં આવ્યા હતા। ચાલો પછી આગળ જોઈએ તો ઈસવીસન 2020માં અમેરિકન સરકાર તરફથી લીજન ઓફ મેરિટ એવોર્ડ આપવામાં આવ્યો છે। મિત્રો, અમેરિકન સરકાર દ્વારા ઈસવીસન 2020માં શ્રી નરેન્દ્રભાઈ મોદીને લીજન ઓફ મેરિટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે। મિત્રો, આગળ જોઈએ તો ઈસવીસન 2021માં ભૂતાન દ્વારા સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા છે। મિત્રો, ભૂતાન સરકાર દ્વારા ઈસવીસન 2021માં સર્વોચ્ચ નાગરિક સન્માનથી શ્રી નરેન્દ્રભાઈ મોદીને સન્માનિત કરવામાં આવ્યા હતા। મિત્રો, આગળ જોઈએ તો ઈસવીસન 2023માં પાપુઆ ન્યૂ ગિનીનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ગ્રાન્ડ કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ લોગોહુ એનાયત કરવામાં આવ્યો છે। મિત્રો, પાપુઆ ગિની દ્વારા શ્રી નરેન્દ્રભાઈ મોદીને પાપુઆ ગિનીનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ગ્રાન્ડ કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ લાગોહુ આપવામાં આવ્યો છે। ચાલો મિત્રો આગળ જોઈએ તો ઈસવીસન 2023માં કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ફિજીથી સન્માનિત કરવામાં આવ્યા છે। નરેન્દ્રભાઈ મોદીને 2023માં કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ફિજીથી સન્માનિત કરવામાં આવ્યા છે। ચાલો મિત્રો આગળ જોઈએ તો ઈસવીસન 2023માં ફ્રાન્સ સરકાર દ્વારા ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ લીજન ઓફ ઓનરથી સન્માનિત કરવામાં આવ્યા છે। મિત્રો, ફ્રાન્સ સરકાર દ્વારા ઈસવીસન 2023માં શ્રી નરેન્દ્રભાઈ મોદીને ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ લીજન ઓફ ઓનરથી સન્માનિત કરવામાં આવ્યા છે। મિત્રો, આગળ જોઈએ તો ઈસવીસન 2023માં ઇજિપ્તનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ઓર્ડર ઓફ ધ નાઇલથી સન્માનિત કરવામાં આવ્યા છે। મિત્રો, ઇજિપ્ત સરકાર દ્વારા 2023માં શ્રી નરેન્દ્રભાઈ મોદીને ઓર્ડર ઓફ ધ નાઇલથી સન્માનિત કરવામાં આવ્યા છે। મિત્રો, આગળ જોઈએ તો ઈસવીસન 2024માં ભૂતાનનો સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર ઓર્ડર ઓફ ધ ગ્યાલિયોથી સન્માનિત કરવામાં આવ્યા છે। મિત્રો, ભૂતાન સરકાર દ્વારા ઈસવીસન 2024માં શ્રી નરેન્દ્રભાઈ મોદીને ઓર્ડર ઓફ ધ ગ્યાલિયોથી સન્માનિત કરવામાં આવ્યા છે। ચાલો મિત્રો આગળ જોઈએ તો મિત્રો ઈસવીસન 2024માં રશિયાનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ઓર્ડર ઓફ ધ સેન્ટ એન્ડ્રયુ ધ એપોસ્ટેલથી સન્માનિત કરવામાં આવ્યા છે। મિત્રો, રશિયાની સરકાર દ્વારા ઈસવીસન 2024માં શ્રી નરેન્દ્રભાઈ મોદીને ઓર્ડર ઓફ ધ સેન્ટ એન્ડ્રયુ ધ એપોસ્ટેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે। મિત્રો, ત્યાર પછી આગળ જોઈએ તો ઈસવીસન 2024માં ગયાનાનો સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર ધ ઓર્ડર ઓફ એક્સલન્સથી સન્માનિત કરવામાં આવ્યા છે। ગયાના સરકાર દ્વારા ઈસવીસન 2024માં શ્રી નરેન્દ્રભાઈ મોદીને ધ ઓર્ડર ઓફ એક્સલન્સથી સન્માનિત કરવામાં આવ્યા છે। મિત્રો, આગળ જોઈએ તો ઈસવીસન 2024માં ડોમિનિકાનો સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર ડોમિનિકા એવોર્ડ ઓફ ઓનરથી સન્માનિત કરવામાં આવ્યા છે। મિત્રો, ડોમિનિકા સરકાર દ્વારા ઈસવીસન 2024માં શ્રી નરેન્દ્રભાઈ મોદીને
ડોમિનિકા એવોર્ડ ઓફ ઓનરથી સન્માનિત કરવામાં આવ્યા છે. ત્યાર પછી જોઈએ ઈસવીસન 2024માં નાઇજીરિયાનો રાષ્ટ્રીય પુરસ્કાર ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ નાઇજર થી સન્માનિત કરવામાં આવ્યા છે. મિત્રો ઈસવીસન 2024માં શ્રી નરેન્દ્રભાઈ મોદીને નાઇજીરિયાની સરકાર દ્વારા ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ નાઇજર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. મિત્રો આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, અન્ય મિત્રોને શેર કરજો. ચાલો મિત્રો ફરીથી નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી રજા લઈએ. જય હિન્દ. અસ્તુ.